आवाज संभળાય છે મારી? Yes, sir. સ્ક્રીન દેખાય છે? Yes, sir. Okay. So let us start with the new topic today. Our new topic is resonance or parallel resonance. You have already studied about resonance of series circuit or series RLC circuit. Now we are going to study about the RLC parallel resonance circuit, in which there will be connected the components in parallel. Parallel માં component connect થયા હશે R, L and C, અને એ RLC જે parallel component છે, એક parallel connections છે, એ parallel connection માં આપણે resonance ની condition define કરીશું. તમારામાંથી થોડાક સ્ટુડન્ટ એવા પણ હશે જેમને મેં લાસ્ટ ટાઈમ ક્લાસ લેબોરેટરીમાં સિરીઝ રેઝોનન્સની કન્ડિશન પ્રૂવ કરીને સમજાવી હતી. જે પ્રેઝન્ટ હશે એમને ખ્યાલ હશે, જે સપોઝ બીજી લેબમાં હશે તો તે મે નોટ હેવ ધ આઈડિયા, એમને નહીં ખબર હોય. તો જે કન્ડિશન ઇક્વલાઇઝેશનની બે કરંટ અથવા બે કોમ્પોનન્ટની ઇક્વલાઇઝેશનની જે પ્રોસેસ હતી, એ જ પ્રોસેસ અહીંયા ઇક્વલાઇઝેશન ઓર ઇક્વેટિંગની પ્રોસેસ અહીંયા પણ કરીશું. So first of all we will see the circuit diagram. How is the circuit diagram for the parallel connection? On the screen there is shown one circuit diagram to all of you. First one, resistor or inductor are connected in series. Actually there are not two separate components, there is a single component. એક ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટરનું પોતાનું રેસિસ્ટન્સ હોય છે, એટલા માટે ઓનલી ઇન્ડક્ટરને ઇન્ડક્ટરના ફોર્મમાં નથી ડ્રો કર્યું, ઓનલી ઇન્ડક્ટરને રેસિસ્ટન્સ સાથે ડ્રો કર્યું છે, બીકોઝ ઓફ ઇટ વિલ બી હેવિંગ ઇટ્સ ઓન રેસિસ્ટન્સ વેલ્યુ, એની પોતાની એક રેસિસ્ટન્સની વેલ્યુ હશે. Okay, so now there is a one inductor which is connected in one branch. There will be a capacitor which will be connected in the second branch. બીજી બ્રાન્ચમાં એક કેપેસિટર કનેક્ટ છે. Okay, so capacitor is connected in series with R and L circuit. So R is the resistance of inductor and inductor pure છે. પ્યોર ઇન્ડક્ટર હોવા છતાં પણ એ જે કોઇલ છે કે વાયર છે એનો પોતાનો રેસિસ્ટન્સ હશે, તો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ઇન્ડક્ટર કમ રેસિસ્ટન્સ. ઇન્ડક્ટર અને રેસિસ્ટન્સ બંને કમ્બાઇન્ડ છે. સો ઇન્ડક્ટર એન્ડ રેસિસ્ટન્સ બોથ આર કનેક્ટેડ ઇન પેરેલલ વિથ કેપેસિટર એન્ડ પેરેલલ કોમ્બિનેશન ઓફ ધ RL એન્ડ C આર સપ્લાયડ થ્રુ વોલ્ટેજ V. એને વોલ્ટેજ V થી સપ્લાય આપવામાં આવે છે. ઓકે, સો બે વોલ્ટેજ V સપ્લાય આપો છો તો શું તમને કરંટ I ફ્લો થાય છે, મેઇન કરંટ I અહીંયા ડિવાઇડ થઈ જાય છે. તો જે કરંટ ઇન્ડક્ટિવ બ્રાન્ચમાં ફ્લો થાય છે that will be known as a IL and the current which flows in the capacitive branch that will be known as a IC. જે કરંટ ઇન્ડક્ટરની બ્રાન્ચમાં ફ્લો થઈ રહ્યું છે that is considered as a IL, અને the current which is flowing in the capacitive branch that is considered as a IC. So this is our connection of RLC parallel resonance condition. Means there are all three components. અહીંયા resistance પણ છે, inductor પણ છે and capacitor છે. Basically અહીંયા બે જ component છે. First one is the inductor, second one is the capacitor. Inductor and capacitor બંનેનું combination પેરેલલ ફોર્મમાં છે અને ઇન્ડક્ટર પોતાનું રેસિસ્ટન્સ ઇન્ડિકેટ કરે છે, એટલા માટે રેસિસ્ટન્સ સિરીઝમાં કનેક્ટ કર્યું છે L બ્રાન્ચમાં. નેક્સ્ટ IL જે બ્રાન્ચ છે એ IL બ્રાન્ચનું જે કરંટ છે that is denoted by IL, જેને હું V by Z થી ડિનોટ કરી શકું છું. મીન્સ V upon Z, કારણ કે IL જે ઇન્ડક્ટરની બ્રાન્ચમાં ઓનલી ઇન્ડક્ટર નથી, there is also resistance. So ત્યાં only XL નહીં આવે, V by XL नहीं आवे, there will be V by Z, means total impedance. So Z equals to under root R square plus XL square. कारण के
સર્કિટમાં R પણ છે અને L પણ છે, તો Z equals to under root R square plus XL square, so that is IL equals to V by Z. ઇન્ડક્ટિવ સર્કિટ છે, તો ઇન્ડક્ટિવ સર્કિટમાં શું કન્ડિશન હોય છે કે સાઇન ફાઈ રિએક્ટિવ કોમ્પોનન્ટ મેજર રોલ પ્લે કરે છે. સો લોસ માટે જે કરંટ IL છે, IL વિલ બી having the two component, IL બે કોમ્પોનન્ટનો IL નો બે કોમ્પોનન્ટ હશે. કેવી રીતે કે સપોઝ આ વેક્ટર V છે, V is your reference vector, V is your reference vector in which IL cos phi L means એના બે કોમ્પોનન્ટ છે, એક એક્ટિવ કોમ્પોનન્ટ જે IL cos phi L which is in phase with the વોલ્ટેજ, એ વોલ્ટેજના ફેઝમાં છે જેને IL cos phi L થી ડિનોટ કરો છો. સેકન્ડ કોમ્પોનન્ટ વર્ટિકલ કોમ્પોનન્ટ છે જેને તમે રિએક્ટિવ કોમ્પોનન્ટ કહો છો, which is denoted by the IL sin phi L which is at the 90 degree. Why have we taken 90 degree? We have taken the 90 degree because of we have assumed that inductor in the circuit is pure inductor. So reactive component or vertical component of the inductor is considered as a pure inductive current. So pure inductive current માં જે second component, it means imaginary component or vertical component or reactive component જે હશે એ IL sin phi L હશે exactly 90 degree ઉપર. તો અહીંયા વોલ્ટેજ વેક્ટર થી ડાયરેક્ટલી 90 ડિગ્રી પાછળ છે તમારો IL sin phi L, that is your reactive component, means vertical component. Next, this is the matter of your ઇન્ડક્ટિવ બ્રાન્ચ. જે ઇન્ડક્ટિવ બ્રાન્ચ છે એની ડિટેલ્સ હતી. નાઉ એ જ ઇન્ડક્ટિવ બ્રાન્ચમાં જે એંગલ છે that is denoted by the sin phi, તો sin phi can be represented by the XL by Z. જેવી રીતે cos phi ને R by Z ડિનોટ કરો છો, એવી રીતે sin phi is the reverse of or reciprocal of cos phi. So XL by Z, we cannot say that it is reciprocal, but it is the in completely 90 degree difference. So sin phi equals to XL by Z, XL by Z થી ડિનોટ કરવામાં આવે છે. And જે second branch છે, second branch consists of the capacitor which is considered as a pure capacitor, જેને આપણે pure capacitor માની રહ્યા છીએ. So in the pure capacitor there will not be the resistive component. Pure capacitance માં કેપેસિટરમાં રેસિસ્ટિવ કોમ્પોનન્ટ એક્ઝિસ્ટ નથી કરતો. તો ત્યાં રેસિસ્ટિવ કોમ્પોનન્ટ નથી, તો there is only one component as the loss which is કેપેસિટિવ રિએક્ટન્સ. ત્યાં કેપેસિટિવ રિએક્ટન્સના ફોર્મમાં એક જ લોસ કોમ્પોનન્ટ છે. ઓકે, so IC equals to V by XC, IC equals to V by XC. So there are IL which is current of inductive branch and IL equals to V by Z means total impedance, Z equals to under root R square plus XL square sin phi. Sin phi because of it is existing vertical component exists at the specific angle. So the angle at which it exists, the angle at which it lies is known as a sinusoidal component. So sin phi equals to XL by Z. IC, the current which flows through the capacitance, જે current capacitance માંથી flow થાય છે એમાં capacitive reactance XC હશે. So IC equals to V by XC. તો IC current lead કરતો હશે, તો IC current pure capacitance છે તો 90 degree lead કરશે. તો વેક્ટર ડાયાગ્રામમાં મેં તમને જે કન્ડિશન મૂકી છે IC is 90 degree ahead of voltage, વોલ્ટેજથી 90 ડિગ્રી આગળ છે, જે એક્ઝેક્ટલી પેરેલલ છે, સોરી એક્ઝેક્ટલી ઓપોઝિટ છે IL sin phi L. અહીંયા સુધી કોઈ કન્ફ્યુઝન છે તમને?
સર એકવાર થોડુંક રિવિઝન કરાવી દેશો સર? હા બોલો સર એકવાર રિવિઝન કરી દો સર. 5 મિનિટ લેટ જોઈન થયો હતો ને એટલે સર. બેટા તમારા 5 મિનિટમાં શું છે, મારું ટોપિક પૂરું નહીં થાય. ઓકે સર. તમે લોકો લેટ કેમ આવો છો મને એ ખબર નથી પડતી. સર જોઈને નતું થવાતું સર. ઠીક છે, રિપીટ કરું છું પણ થોડુંક ફાસ્ટ કરીશ. ઓકે સર. મારું ટાઈમ વેસ્ટ ના થાય, ડ્રો કરવામાં મેક્સિમમ ટાઈમ વેસ્ટ થાય છે, એટલા માટે મેં એડવાન્સમાં થોડુંક ડ્રો કરીને જ રાખ્યું હતું કે ભાઈ આપણું ટાઈમ સેવ થાય. બટ તમે લોકો તો ઠીક છે. પેરેલલ રેઝોનન્સ છે, આરએલસી પેરેલલ. જેવી રીતે આપણે સ્ટડી કર્યું છે આરએલસી સિરીઝ રેઝોનન્સ, એવી જ રીતે આરએલસી પેરેલલ રેઝોનન્સ છે. આરએલસી પેરેલલ રેઝોનન્સમાં આરએલ એલ અને સી પેરેલલમાં કનેક્ટ છે. એલ ઇન્ડક્ટર છે, એલનું એક પોતાનું રેસિસ્ટન્સ હોય, તો એ પોતાનું રેસિસ્ટન્સ સિરીઝમાં કન્સિડર કરવામાં આવ્યું છે. તો આર એન્ડ એલ સિરીઝમાં છે અને કેપેસિટર એના પેરેલલમાં કનેક્ટ છે. તો જે આઈએલ કરંટ છે, જે ઇન્ડક્ટરની બ્રાન્ચનું કરંટ છે, દેટ ઇઝ આઈએલ ઇક્વલ્સ ટુ વી બાય જેડ. પેરેલલ સર્કિટમાં વોલ્ટેજ સેમ રહેશે, તો વી અને ઇમ્પિડન્સ જેડ. તો વી બાય જેડ, જેડની વેલ્યુ શું હશે? અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. સિમિલરલી સાઇન ફાઈ, જે ઇન્ડક્ટરનું કરંટ છે, ઇન્ડક્ટરનું કરંટમાં બે કોમ્પોનન્ટ હશે, એક કોઝાઇન કોમ્પોનન્ટ અને એક સાઇનોસોઇડલ કોમ્પોનન્ટ, જેને તમે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ અને વર્ટિકલ કોમ્પોનન્ટથી ડિનોટ કરો છો. તો આઈએલ ઇન્ટુ કોસ ફાઈ, તમારો આ વેક્ટર વી છે, જે રેફરન્સ વેક્ટર માની લો. તો વી વેક્ટરમાં આઈએલ કોસ ફાઈ, ઇટ ઇન્ડિકેટ્સ ધેટ કોઝાઇન component or active component. IL sin phi, it represents reactive component or vertical component. આ vertical component છે અથવા reactive component તમે માની શકો છો. તો જે ઇન્ડક્ટર છે એ પ્યોર ઇન્ડક્ટર કન્સિડર કરવામાં આવ્યું છે, તો ઇટ મીન્સ ધેટ કે તમારો કરંટ છે એ કેટલું લેગ કરશે? ઇટ વિલ લેગ અબાઉટ સ્પેસિફિક એંગલ. બટ એનો જે રિએક્ટિવ કોમ્પોનન્ટ છે અથવા વર્ટિકલ કોમ્પોનન્ટ છે, ઇટ વિલ બી 90 ડિગ્રી ફ્રોમ ધ રેફરન્સ વેક્ટર. રેફરન્સ વેક્ટરથી કેટલું હશે? ડાયરેક્ટલી 90 ડિગ્રી. તો આઈએલ સાઇન ફાઈ એલ 90 ડિગ્રી છે વોલ્ટેજ વેક્ટરથી, જેનો સાઇનોસોઇડલ ઓર વર્ટિકલ વેક્ટર છે આઈએલ કોસ ફાઈ સેમ ફેસમાં છે, કારણ કે આ કોઝાઇન ઓર હોરિઝોન્ટલ વેક્ટર છે અને આ બંનેનું રિઝલ્ટન્ટ તમારો અહીંયા આઈએલ મળશે. ઓકે, દેન સાઇન ફાઈની વેલ્યુ આપણને ખબર છે એક્સએલ બાય જેડ. આઈસી ની વેલ્યુ ખ્યાલ છે આપણને વી બાય એક્સસી, કારણ કે આઈસી બ્રાન્ચમાં કોઈ રેસિસ્ટન્સ કે એક્સ્ટ્રા કોમ્પોનન્ટ નથી, તો ઓનલી કેપેસિટિવ રિએક્ટન્સ હશે, તો વી બાય એક્સસી જ કન્સિડર કરવામાં આવશે. જેનું મિનિંગ એ થયું કે it means that Z is equals to only XC. ખ્યાલ આવ્યો અહીંયા સુધી? Yes sir. Okay, now there are two components. One is the XL. XL ને હું 2 pi FL થી ડિનોટ કરી શકું છું, અને XC second component is XC. XL 2 pi FL, XC equals to 1 by 2 pi XC. તો સપોઝ માની લો, you have to focus over here. અહીંયા થોડુંક વધારે ધ્યાન આપજો. સપોઝ માની લો તમે ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરો છો. ઇફ યુ ઇન્ક્રીઝ ધ ફ્રીક્વન્સી, તો ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરો છો તો XL ની વેલ્યુ ડાયરેક્ટલી ફ્રીક્વન્સીના પ્રોપોર્શનલમાં છે, તો XL ની વેલ્યુ ઇન્ક્રીઝ થશે. અને ઓન ધ સેકન્ડ હેન્ડ XC ઇક્વલ્સ ટુ 1 બાય 2 પાઈ FC, તો એ ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે, તો ઇટ મીન્સ XC ની વેલ્યુ ડિક્રીઝ થશે. ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થાય છે તો XC ડિક્રીઝ થશે, કારણ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે, અને XL ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. ઇફ યુ ઇન્ક્રીઝ ધ ફ્રીક્વન્સી, તો
વેલ્યુ ઓફ એક્સેલ વિલ ઇન્ક્રીઝ. હવે એક્સેલની વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે, એક્સેલની વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે તો એના કારણે આઈએલ ની વેલ્યુ ડિક્રીઝ થશે. આઈએલ મીન્સ શું છે તમારું આઈએલ? ધીસ ઇઝ આઈએલ. આઈએલ ઇક્વલ્સ ટુ વી બાય ઝેડ. મીન્સ એક્સેલની વેલ્યુ ઇન્ક્રીઝ થશે તો ઝેડની વેલ્યુ ઇન્ક્રીઝ થશે, અને ઝેડની વેલ્યુ ઇન્ક્રીઝ થશે તો આઈએલની વેલ્યુ ડિક્રીઝ થશે. ઇઝ ઇટ સો? અને આઈએલ ની વેલ્યુ ડિક્રીઝ થશે તો આપણો જે વેક્ટર છે આઈએલ સાઇન ફાઈએલ, તો એ એકબીજાના મલ્ટિપ્લિકેશનમાં છે, તો આઈએલ સાઇન ફાઈએલ ની વેલ્યુ ડિક્રીઝ થશે. નહીં ખબર પડી? હેલો હેલો, अच्छा ખ્યાલ આવ્યું? હેલો ખ્યાલ આવ્યું કે નહીં? हाँ सर નો ખબર પડી. પછી ધ્યાનથી સાંભળજો, નહીં ખબર પડે તો પછી કન્ડિશન્સ ખ્યાલ નહીં આવે, બાકી ઇક્વેશન ખબર પડી જશે. એક્સેલ, હું ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરું છું કારણ કે આ રેઝોનન્સ ફ્રીક્વન્સી છે. ફ્રીક્વન્સીના વેરિએશનથી શું પેરામીટરમાં શું ચેન્જીસ આવે છે, વી વિલ કમ ટુ નો દેટ. તો બાય ચેન્જિંગ ધ ફ્રીક્વન્સી હું એને ડિક્રીઝ પણ કરી શકું છું, બટ તમને એક જ એક્ઝામ્પલ લઈ રહ્યો છું કે જ્યારે હું ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરું, વેન આઈ વિલ ઇન્ક્રીઝ ધ ફ્રીક્વન્સી ઓફ ધીસ સપ્લાય, ફ્રીક્વન્સી જે સપ્લાય છે એની ફ્રીક્વન્સીને ઇન્ક્રીઝ કરું છું, ચેન્જ કરું છું. તો એક્સેલ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થવાથી એકોર્ડિંગ ટુ ધીસ ફોર્મ્યુલા એક્સેલ ઇન્ક્રીઝ થશે. એક્સેલ ઇન્ક્રીઝ થાય છે તો શું થશે? આઈએલ ડિક્રીઝ થશે, કારણ કે આઈએલ ઇક્વલ્સ ટુ વી બાય એક્સેલ. માની લો ઝેડ નથી, એક્સેલ છે, તો એક્સેલની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ છે તો આઈએલની ડિક્રીઝ થશે, અથવા એક્સેલની વેલ્યુ ડિક્રીઝ થશે તો આઈએલની વેલ્યુ ઇન્ક્રીઝ થશે. તો ઇન ધેટ પ્રોપોર્શનલ કરંટ, એક્સેલ ઇન્ક્રીઝ થયું છે તો કરંટ ડિક્રીઝ થશે. તો આઈએલ કરંટ ડિક્રીઝ થશે, અને આઈએલ કરંટ ડિક્રીઝ થવાથી આઈએલ સાઇન ફાઈએલ, આ બંને જે મલ્ટિપ્લિકેશનમાં છે, આઈએલ સાઇન ફાઈએલની વેલ્યુ પણ ડિક્રીઝ થશે. ઓકે, તો આઈ હેવ ડિનોટેડ, મેં તે કેવી રીતે ડિનોટ કર્યું છે? આઈએલ સાઇન ફાઈએલ ડાઉનવર્ડ મીન્સ નીચેની ડાયરેક્શનમાં જાય છે, એનું મિનિંગ એ છે કે એની વેલ્યુ ડિક્રીઝ થાય છે. ઓકે, નેક્સ્ટ ઇઝ યોર એક્સી. એક્સીમાં જ્યારે તમે ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરશો તો ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થવાના કારણે તમારી એક્સીની વેલ્યુ ડિક્રીઝ થશે, અને એક્સીની વેલ્યુ ડિક્રીઝ થશે તો એના કારણે તમારો આઈસી ઇન્ક્રીઝ થશે, બીકોઝ ઓફ આઈસી ઇક્વલ્સ ટુ વી બાય એક્સી. હવે એક્સી ની વેલ્યુ ઓછી થઈ છે, ડિક્રીઝ થઈ છે, તો એના પ્રોપોર્શનલમાં, એના ઇન્વર્સલી પ્રોપોર્શનલના આઈવી વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જશે, તો આઈસી ની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જશે, અને એક્સી ની વેલ્યુ જ્યારે ડિક્રીઝ થઈ છે તો ડિક્રીઝ ક્યારે થશે? જ્યારે ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થશે. ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થવાથી એક્સી ડિક્રીઝ થશે, એક્સી ડિક્રીઝ થશે તો આઈસી ઇન્ક્રીઝ થશે. અહીંયા સુધી ખબર પડી? सर Yes, sir. एक्सेल में खबर पड़ी, आईसी में एक्स में खबर पड़ी गई. શું? आ एक्सेल में તમે ત્રીજું લખ્યું હોય ને એમાં ન ખબર પડી. એક્સી માં નહીં ખબર પડી, એક્સેલ માં ખબર પડી ગઈ? एक्सेल में ન ખબર પડી, एक्सी में पड़ी गई. એક્સી માં પડી, એક્સેલ માં નહીં પડી. हाँ सर. એક્સેલ માં કેમ નહીં પડી અને ક્યાં નહીં પડી? સર છેલ્લામાં જ તે એલ માં એલ ઘટે કા વધે એ તમે બોલ્યા ને. આઈએલ માં નહીં ખબર પડી. હા સર. એક્સેલ કેમ ઇન્ક્રીઝ થાય છે એ મને કહેજો. ફ્રીક્વન્સી વધે એટલે.
ફ્રીક્વન્સી વધારીશ તો કયા કોમ્પોનેન્ટ ઉપર અસર કરશે ફોર્મ્યુલા પ્રમાણે? એક સેલ ઉપર. ઓકે, પછી ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કર્યું તો એક્સેલમાં શું થશે? વધશે. એક્સેલ વધશે. ઓકે, એક્સેલ વધ્યું છે તો એક્સેલ છે શું? એક્સેલ શું છે? ઇન્ડક્ટન્સ. ઇન્ડક્ટન્સ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઓકે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે તો આ એક ટાઈપનો રેસિસ્ટન્સ છે. મેગ્નેટિક સર્કિટ માટેનો રેસિસ્ટન્સ છે એક્સેલ. જેવી રીતે કરંટ ઇલેક્ટ્રિક સર્કિટ માટે રેસિસ્ટન્સ હોય છે એવી રીતે મેગ્નેટિક સર્કિટ માટેનો એક રેસિસ્ટન્સ છે. તો જેવી રીતે તમે V/R લખો છો એની જગ્યા મેં V/XL લખ્યું છે. તો સપોઝ અહીંયા R ની જગ્યા XL છે તો XL ની વેલ્યુ ઇન્ક્રીઝ થશે તો IL ની વેલ્યુ ડિક્રીઝ થશે. XL ની વેલ્યુ ડિક્રીઝ થશે તો IL ની વેલ્યુ ઇન્ક્રીઝ થશે. બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે. તો જ્યારે IL ડિક્રીઝ થાય છે અહીંયા, તો IL ડિક્રીઝ થવાના કારણે IL ની જોડે શું મલ્ટીપ્લાય થયું છે? IL મલ્ટીપ્લાય સાઇન ફાઈ. IL sin phi. તો આનો ટોટલ કોમ્પોનેન્ટ પણ ડિક્રીઝ થશે. મીન્સ IL sin phi, IL ડિક્રીઝ થયું છે તો IL sin phi જોડે મલ્ટીપ્લાય કરશો તો ટોટલ IL sin phi ની વેલ્યુ પણ ડિક્રીઝ થશે. ઓકે સર, સમજાઈ ગયું. અને સેકન્ડ એન્ડમાં XC છે. XC મીન્સ 1/2 pi FC. તો ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થાય છે તો XC ડિક્રીઝ થશે. XC ડિક્રીઝ થાય છે તો IC ઇન્ક્રીઝ થશે. ઓકે, સપોઝ અહીંયા તમે XC માની લો. તો અહીંયા શું થયું છે? XC ડિક્રીઝ થયું છે. તો XC ડિક્રીઝ થવાના કારણે આ ઇન્ક્રીઝ થઈ જશે. સોરી, આ IC ઇન્ક્રીઝ થશે અને IL ડિક્રીઝ થયું છે. તો જ્યારે ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરશો તો આ કન્ડિશન પ્રમાણે કરંટની કેપેસિટિવ કરંટની વેલ્યુ ઇન્ક્રીઝ થશે અને ઇન્ડક્ટિવ કરંટની વેલ્યુ ડિક્રીઝ થશે. તો આપણે અહીંયા જે IL sin phi L લખ્યું છે અને અહીંયા IC ડ્રો કર્યું છે તો બંને વોલ્ટેજ વેક્ટરના 90 ડિગ્રી ઉપર છે. બટ IL sin phi L ઇઝ કમ્પ્લીટલી ઇન ઓપોઝિટ ડાયરેક્શન ટુ IC. IL sin phi L IC ના કમ્પ્લીટ ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. ખ્યાલ આવ્યો? હા સર. યસ સર. ઓકે, તો એક સાઈડ તમે જોવો છો કે IL sin phi L ડિક્રીઝ થાય છે. એરો ડાઉનવર્ડ છે, નીચેની સાઈડ છે. IL sin phi L ડિક્રીઝ થાય છે અને IC ઇન્ક્રીઝ થાય છે. તો IL sin phi L ડિક્રીઝ થાય છે, IC ઇન્ક્રીઝ થાય છે. તો ફ્રીક્વન્સીનો કોઈ એક પોઈન્ટ એવો હશે જ્યાં આ કન્ડિશન અરાઇઝ થશે, વિચ ઇઝ ફ્રીક્વન્સીનો કોઈ એક પોઈન્ટ એવો અરાઇઝ થશે જ્યાં IL sin phi L ઇઝ ઇક્વલ્સ ટુ IC. બીકોઝ ઓફ અહીંયા શું છે? IC અને IL એકબીજાના કમ્પ્લીટલી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. બંને ઓપોઝિટ છે તો બંને એકબીજાને કેન્સલ કરે એવા કોમ્પોનેન્ટ છે. તો એક પોઈન્ટ એવો હશે ફ્રીક્વન્સીનો, એ ફ્રીક્વન્સી ઉપર તમારું જે IL sin phi L છે ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ IC. IL sin phi L equals to IC. તો આ કન્ડિશન અરાઇઝ થશે.
मीन्स आ आईसी आईएल साइन फाई ने कम्प्लीटली एलिमिनेट करी देशे तो सर्किट में ओनली आर कॉम्पोनेंट रहेशे, बाकी आईएल एंड आईसी एक बीजा ने कैंसल करी देशे तो सर्किट में ना कैपेसिटिव कॉम्पोनेंट है ना इंडक्टिव कॉम्पोनेंट है, तो सर्किट विल बी कम्प्लीटली रेसिस्टिव एंड इट विल बी कंसीडर्ड एज अ पैरेलल रेजोनेंस कंडीशन. क्लियर? खबर पड़ी? यस सर. मॉर्निंग. यस सर, खबर पड़ी गई. दिनेश क्या है? यस सर. अंकित. हाँ सर. खबर पड़ी? सर्किट सिंपल है, कोई कॉम्प्लिकेसी नहीं, बट तमने बेसिक फॉर्म्युलाज ख्याल होवा જોઈએ एंड बेसिक कंडीशंस ख्याल होवी જોઈએ. यू कैन इजीली अंडरस्टैंड व्हाट इज हैपनिंग इन द सर्किट. જ્યારે આઈસી મેં તમને કીધું કે ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થાય છે, ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થવાના કારણે એક્સએલની વેલ્યુ ઇન્ક્રીઝ થશે અને આઈએલ ડિક્રીઝ થશે. આઈએલ ડિક્રીઝ થશે તો આઈએલ સાઇન ફાઈએલ પણ ડિક્રીઝ થશે, તો આઈએલ સાઇન ફાઈએલ ડિક્રીઝ થાય છે. ઓન ધ સેમ સાઇડ ઓર ઓન ધ અધર હેન્ડ એક્સી ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થવાથી ફ્રીક્વન્સીની વેલ્યુ ઇન્ક્રીઝ થશે, તો ફ્રીક્વન્સીની વેલ્યુ ઇન્ક્રીઝ થવાથી એક્સી ડિક્રીઝ થશે અને એક્સી ડિક્રીઝ થવાથી આઈસી ઇન્ક્રીઝ થશે. તો અહીંયા આઈએલ સાઇન ફાઈએલ ડિક્રીઝ થાય છે ધીમે 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 અને આઈસી ઇન્ક્રીઝ થાય છે. તો કોઈ એક પોઈન્ટ એવો આવશે જે પોઈન્ટ ઉપર ફ્રીક્વન્સીનો પોઈન્ટ, કોઈ ફ્રીક્વન્સીનો પોઈન્ટ એવો આવશે જ્યાં આઈએલ સાઇન ફાઈએલ ઇક્વલ્સ ટુ આઈસી રહેશે અને એ તમારી રેઝોનન્સ કન્ડિશન હશે અને એ કન્ડિશનમાં આઈએલ સાઇન ફાઈએલ આઈસીને કમ્પ્લીટલી કેન્સલ કરી દેશે અને સર્કિટ કમ્પ્લીટલી રેસિસ્ટિવ થઈ જશે. તો પેરેલલ રેઝોનન્સનું મિનિંગ એ છે કે જ્યારે સર્કિટમાં કોઈ ઇન્ડક્ટિવ કોમ્પોનેન્ટ ઓર કેપેસિટિવ કોમ્પોનેન્ટ ના હોય, સર્કિટ પ્યોરલી રેસિસ્ટિવ બની જાય તો એ કન્ડિશનને આપણે પેરેલલ રેઝોનન્સ કહીએ છીએ. The condition under which your circuit is completely resistive circuit and there will not exist any kind of inductive reactance or capacitive reactance is considered as the parallel resonance condition. અહીંયા સુધી ક્લિયર છે? યસ સર. ઓકે, સો નાઉ मैं तमने स्टार्टिंग में अँ IL इक्वल्स टू V by Z, sin phi इक्वल्स टू XL by Z and IC इक्वल्स टू V by XC, means IC V by XC, sin phi XL by Z, IL equals to V by Z. So now we will simplify it. IL ની વેલ્યુ શું છે? V by XL. sin phi ની વેલ્યુ શું છે? sin phi ની વેલ્યુ શું છે? XL upon Z. હા, sin phi ની વેલ્યુ XL divided by Z. yes, XL divided by Z. Okay, so IC ની વેલ્યુ શું છે? V by XC. so શું થશે? સોરી V by Z છે અહીંયા. this is V by Z કારણ કે તમે IL equals to V by Z means resistance inductance બંનેનું resultant આવવું જોઈએ, તો V by Z is there. Okay, so this is considered as a V by Z.
Now V by Z sin phi equals to XL by Z, IC equals to V by XC. In that case એને simplify કરી દો. So V into XL divided by Z square equals to V by XC. So V and V cancel થઈ જશે અને XC અને XL ને એક સાઈડ લઈ લો. તો XC multiply by XL equals to Z square, and Z square equals to XL ની વેલ્યુ શું છે? 2 pi f L. XL equals to 2 pi FL multiply by XC equals to 1 by 2 pi FC, 1 by 2 pi F C. તો અહીંયા 2 pi F and 2 pi F cancel થઈ જશે. તો Z square equals to શું બાકી રહે છે? Z square equals to L by C. Z square equals to L by C, and L by C can be further written અને Z square ની જગ્યા only Z થી denote કરશો તો it can be written as a under root L by C. L by C. Z equals to under root L by C or Z square equals to L by C. અહીંયા સુધી ક્લિયર છે? યસ સર. Yes, sir. કોઈને કઈ ડાઉટ? યસ સર. હા બોલો. બોલો. ડાઉટ? હેલો, is there any doubt to anyone? ના સર No, કોઈ sir. ડાઉટ નથી. ઓકે, તો આપણે અત્યાર સુધી IL sin phi equals to IC બંનેને કમ્પેર કર્યું છે. તો IL sin phi equals to IC ને કમ્પેર કર્યું તો તમને સિમ્પ્લિફાઈ ને Z ની વેલ્યુ મળી, Z સ્ક્વેર ઓર Z square equals to L by C, Z equals to under root L by C. So now I have to define the frequency at which resonance condition will arise. આપણને તો એવી ફ્રીક્વન્સીની એ કન્ડિશન ડિફાઇન કરવાની છે જેના ઉપર રેઝોનન્સ કન્ડિશન ઓર રેઝોનન્સ વેલ્યુ મળે. તો રેઝોનન્સ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે I will have to define, મને શું ડિફાઇન કરવું પડશે? ફ્રીક્વન્સી. શું ડિફાઇન કરવું પડશે? ફ્રીક્વન્સી. So let us place the value of Z. હવે આપણે Z ની વેલ્યુ મૂકીએ અને Z ની વેલ્યુ પછી આપણે Z square ની વેલ્યુ એમાં મૂકીશું. So we can place this so Z square equals to R square પ્લસ XL સ્ક્વેર લખી શકું છું. ફર્સ્ટ બ્રાન્ચનું ઇમ્પિડન્સની વેલ્યુ લખી શકું છું. Z ઇક્વલ્સ ટુ અંડર રૂટ હોય છે, બટ Z અંડર રૂટ એક સાઈડથી નીકાળી દઉં છું કે કાઢી દઉં છું તો બીજી સાઈડ Z સ્ક્વેર થઈ જશે. થઈ જશે.
તો z સ્ક્વેર ની વેલ્યુ આપણે પાછળના પેજમાં શું ડિફાઇન કરી છે? z સ્ક્વેર ઇક્વલ્સ ટુ l બાય c. પાછળ અહીંયા જોશો તો અહીંયા z સ્ક્વેર ઇક્વલ્સ ટુ l બાય c ડિફાઇન કર્યું છે આપણે. z square equals to L by C. So here in this equation z square equals to r square plus xl square. આમાં આપણે z square ની વેલ્યુ મૂકી દઈશું. તો z square ની વેલ્યુ મૂકશો તો L by C equals to r square plus x L square. Okay, L by C equals to r square plus xl square. Is it? So હવે મારે શું ડિફાઇન કરવું છે? ફ્રીક્વન્સી. So I will make the xl square as a subject. xl square ને હું સબ્જેક્ટ બનાવું છું. તો xl square ને સબ્જેક્ટ બનાવું તો ઇક્વેશન આવી રીતે લખાશે. પછી xl equals to L by C minus r square. ખબર પડી આમાં? एक्सेल ने करता बनाओ अथवा मीन्स इंग्लिश में सब्जेक्ट बनाओ तो एक्सेल इक्वल्स टू L by C मीन्स L by C r स्क्वायर लेफ्ट हैंड साइड जतो રહેશે. r સ્ક્વેર લેફ્ટ હેન્ડ સાઈડ જતો રહેશે તો સાઇન ચેન્જ થઈ જશે, માઇનસમાં આવી જશે. તો L by C minus r square. Now સર એક્સેલ સ્ક્વેર નું આવે સર? oh sorry हाँ, एक्सेल स्क्वायर इक्वल्स टू L by C. जल्दी में लखवानुं ज रही जाए छे. एक्सेल स्क्वायर इक्वल्स टू L by C माइनस r स्क्वायर. सो एक्सेल ની જે વેલ્યુ છે એ આપણે 2 પાઈ fl લખી શકીએ છીએ. આ જે एक्सेल સ્ક્વેર છે that can be written as a 2 પાઈ f0 L whole square equals to L by C minus r square. Okay, 2 pi f0 L whole square equals to L by C minus r square. હવે શું કરું? મારી તો ફ્રીક્વન્સી ડિફાઇન કરવાની છે તો હું ફ્રીક્વન્સીને સબ્જેક્ટ બનાવી લઉં છું. તો ફ્રીક્વન્સીને સબ્જેક્ટ બનાવું તો f ઇક્વલ્સ ટુ f0 ઇક્વલ્સ ટુ 1 ડિવાઇડ બાય 2 પાઈ L ને નીચે લઈ લો. 1 ડિવાઇડ બાય 2 પાઈ L whole square. Okay, 1 divided by 2 pi L whole square multiply by L by C minus r square. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? સર f0 કેમ લખ્યું? 0 अच्छा हाँ, 0 એટલા માટે લખ્યું છે કે એ એવી ફ્રીક્વન્સી છે જેના કારણે XL અને XC બંનેની વેલ્યુ 0 થઈ જાય છે. એટલા માટે રેઝોનન્સ ફ્રીક્વન્સીને હંમેશા f0 થી ડિનોટ કરવામાં આવે છે. અહીંયા જે f0 લખ્યું છે મેં, this is the sign that f0 means f0 means resonance frequency. Okay, RF જેને 0 ઇન્ડિકેટ કરે છે. 0 એક એવી ફ્રીક્વન્સી ની એક એવી વેલ્યુ જે વેલ્યુ ઉપર
ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ બંને એકબીજાને કેન્સલ કરી દે છે અને તમારી સર્કિટ પ્યોરલી રેસિસ્ટિવ બની જાય છે. So the point or the frequency at which your circuit will be made completely resistive circuit by eliminating the resistive component and inductive component with each other. તો એ કન્ડિશનને આપણે F0 RF રેડિયો ફ્રીક્વન્સી રેઝોનન્સ ફ્રીક્વન્સી ઇન્ડિકેટ કરીએ છીએ. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? હા સર. હવે તમને જે વેલ્યુ મળી છે એ F0 = 1/2 પાઈ L સ્ક્વેર છે. તો હવે આ જે L સ્ક્વેર છે, L સ્ક્વેરને મલ્ટીપ્લાય કરી દો બંને જોડે, મીન્સ L/C - R સ્ક્વેર, આ બંનેની જોડે મલ્ટીપ્લાય કરી દઈશું. તો શું મળશે આપણને? F0 = 1/2 પાઈ હોલ સ્ક્વેર. તો L/C અને L સ્ક્વેર મલ્ટીપ્લાય કરી દો, માઇનસ R/C, સોરી R/R સ્ક્વેર. વોઝ ધેર સ્ક્વેર? there is a square, so R square divided by L square. Okay, so L/C નીચે છે, so C ની જોડે L square મલ્ટીપ્લાય થઈ ગયું, અહીંયા R square છે, ડિનોમિનેટરમાં L square મલ્ટીપ્લાય થઈ જશે. તો L/C L square minus R square whole upon L square. So F = 1/2 pi square, sorry, this is F square. અહીંયા જે છે ટોટલ સ્ક્વેર છે. હેલો હેલો, આવાજ સંભળાય છે ને બધાને? યસ સર. હા, there was my mistake. અહીંયા F સ્ક્વેર છે, હું લખવાનું ભૂલી ગયો. તો આ ટોટલ સ્ક્વેર છે. જ્યારે 2 પાઈ L ને અહીંયા સ્ક્વેરમાં કરો છો તો અહીંયા F બાકી રહેશે, તો એ સ્ક્વેરમાં જ આવશે. તો F0 સ્ક્વેર. ઓકે, તો અહીંયા પણ શું છે? F સ્ક્વેર, and this is also F square. બટ અહીંયા હું F સ્ક્વેર જે છે એની વેલ્યુ હવે 2 પાઈ હોલ સ્ક્વેર L અને L કેન્સલ થઈ જશે આનાથી, તો 1/LC બાકી રહ્યું, minus R square by L square. So હવે આપણને શું ડિફાઇન કરવાનું છે? ઓનલી ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સી F0, તો અહીંયાથી સ્ક્વેર ખસેડું છું તો કમ્પ્લીટ ટર્મ અંડર રૂટમાં આવી જશે. 1/2 પાઈ square 1/LC minus 1/LC minus R square upon L square. Okay, 1/LC minus R square all divided by L square. Now 2 પાઈ સ્ક્વેર છે, તો 2 પાઈ સ્ક્વેર અને અંડર રૂટ એ બંને એકબીજાને કેન્સલ કરી શકે છે. તો એને હું ફાઇનલ ઇક્વેશન તમારું શું આવશે? F0 = 1/2 પાઈ ને બહાર લઈ લો, સ્ક્વેર જતું રહેશે. 1/2 પાઈ
अंडर रूट मल्टीप्लाई बाय अंडर रूट 1 by LC minus R square into L square. Okay, this is your final equation. It means this equation indicates resonance frequency F0 will exist equals to 1 by 2 pi under root 1 by LC minus R square upon L square. આ ફોર્મ્યુલાથી તમે કોઈ પણ સપ્લાયનો અને કોમ્પોનન્ટની વેલ્યુનો F0 મીન્સ રેઝોનન્સ ફ્રીક્વન્સી ડિફાઇન કરી શકો છો કે મારી જોડે L, C અને R છે તો એના બેસિસ ઉપર એ ત્રણ કોમ્પોનન્ટની વેલ્યુ ઉપરથી એની રેઝોનન્સ ફ્રીક્વન્સી તમને મળી જશે કે આ કોમ્પોનન્ટની રેઝોનન્સ ફ્રીક્વન્સી શું હશે. ખ્યાલ આવ્યું? યસ સર. આમાં કોઈ ડાઉટ છે તમને? નો સર. કોઈને કઈ ડાઉટ નથી? નો સર. ઓકે. So this is your resonance frequency. આવી જ રીતે તમે આની PDF જોઈએ છે કે પછી આને ઇરેઝ કરી દઉં? ના ના સર. નથી જોઈતી? સર મોકલી દેજો ને સર. સર મોકલજો ને સર. ઠીક ઠીક. સર એકવાર આ પેજ ઓલું છઠ્ઠું સર એ કરજો તો. શું મને સંભળાયું નહીં? સર ઓલું પેજ નંબર છઠ્ઠું રહ્યું ને અત્યારે જે કરાવ્યું ને એ ખાલી એકવાર કરજો તો સર એ રિવીલ. હા એ સમજાવી દઉં. ના અચ્છા તમારે જોવું છે, લખવું છે? હા સર થોડુંક બાકી છે. હા હા બે મિનિટ ઓપન કરી દઉં. હા લખી લો. હેલો, હવે આપણે જોયું કે રેઝોનન્સ ફ્રીક્વન્સી ડિફાઇન કરવાનું ફોર્મ્યુલા શું છે. ધીસ ઇઝ યોર ફાઇનલ ફોર્મ્યુલા ફોર ડિટરમાઇનિંગ ધ રેઝોનન્સ ફ્રીક્વન્સી. જ્યારે પણ કોઈ ન્યુમેરિકલમાં તમને રેઝોનન્સ ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવાનું કહે છે તો તમારે આમાં L, C અને R ની વેલ્યુ આપી હશે. L, C અને R ની વેલ્યુ ઇક્વેશનમાં મૂકશો. આ ઇક્વેશનમાં મૂકશો તો તમને F0 રેઝોનન્સ ફ્રીક્વન્સીની વેલ્યુ મળી જશે અને you can define the value at which IC will cancel to IL sin phi તો or sin phi L, જેનાથી તમને પ્યોર રેસિસ્ટિવ સર્કિટ મળી જશે. Now we will see the graphical mode. હવે આપણે શું જોઈશું? Graphical conditions of resonance frequency. Resonance frequency ની graphical condition શું હોય છે, કયા પોઈન્ટનું શું ઇન્ડિકેશન્સ છે અને કેટલી વેલ્યુ અને ઉપર એ ઇન્ટરેક્શન ઇન્ડક્ટિવ કેપેસિટન્સ ઓર
સોરી કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ બંનેની વેલ્યુ કયા પોઈન્ટ ઉપર ન્યુટ્રલાઇઝ થાય છે અને એ ફ્રીક્વન્સીની વેલ્યુ શું છે એ વેલ્યુ આપણે એની રેઝોનન્સ ફ્રીક્વન્સી ઉપરથી સ્ટડી કરીશું. આમાં કોઈ પણ પોઈન્ટમાં તમને ડાઉટ નથી ને? હેલો, ના સર. did you completely understand this point? બાકી બધું તો easy છે. All these are very easy. You can easily comprehend or understand that. But આ જે કન્ડિશન છે, કેમ કરંટ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે અને કેમ કરંટ ડિક્રીઝ થઈ રહ્યું છે, આમાં કોઈને કઈ ડાઉટ છે? કારણ કે મને 2 વખત સ્ટુડન્ટે ક્વેશ્ચન પૂછ્યું, તો મેં કીધું કે ટોપિક સમય ઉપર ના પૂરું થાય એટલા માટે મેં થોડુંક જલ્દીમાં હતું. નો સર, ક્લિયર. આમાં ક્લિયર છે ને? ઓકે. તમને કોઈ બીજો ક્વેશ્ચન છે? હા સર, આમાં આગળ રેઝિસ્ટન્સ ન હોય તો ક્યાં? આ સર જે એલ ભેગું આ રહ્યો ને સિરીઝમાં સર, અહીંયા અચ્છા, ખાલી એલ અને સી જ હોય તો પેરેલલમાં. ઓનલી એલ એન્ડ સી તમે કરી શકો છો, બટ એમાં હોય છે શું બેટા કે સપોઝ કોઈ પણ કોઇલ છે, આ એક કોઇલ છે, ઓકે, તો આ કોઇલ જે છે, આ કોઇલથી જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે, મેગ્નેટિક ફિલ્ડનું જે રેસિસ્ટન્સ, જે ઓપોઝિશન છે, એને આપણે XL કહીએ છીએ. મેગ્નેટિક ફિલ્ડના ઓપોઝિશનને આપણે XL કહીએ છીએ. એવી રીતે કેપેસિટિવ કોમ્પોનન્ટ, ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જનું જે ઓપોઝિશન હોય છે ડાઇલેક્ટ્રિક મીડિયમના થ્રુ, એને આપણે શું કહીએ છીએ? કેપેસિટિવ રિએક્ટન્સ. બટ આ જે કોઇલ છે એ કોઈ વાયરથી બનેલી છે, તો વાયરનું એક પોતાનું રેસિસ્ટન્સ હોય છે. ભલે કોઇલ છે, કોઇલના કારણે સોરી એક કંડક્ટર છે, કંડક્ટરને તમે કોઇલમાં કન્વર્ટ કર્યું છે જેના કારણે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે, બટ એ કોઇલ ઓર કંડક્ટરનું પોતાનું રેસિસ્ટન્સ હશે. તો એ રેસિસ્ટન્સ તો હશે જ, ભલે કેટલી પણ પ્યોર કોઇલ છે, બટ ઇન ધ એની ઓફ કોઇલ દેર વિલ એક્ઝિસ્ટ ધ રેસિસ્ટન્સ. તો એ રેસિસ્ટન્સને ઇન્ડિકેટ કરવા માટે અને રેસિસ્ટન્સને કન્સિડર કરવા માટે આપણે અહીંયા આર લીધેલું છે. તમે તમારા કેપેસિટન્સમાં રિએક્ટન્સ હશે, બટ કેપેસિટિવ રેસિસ્ટિવ કોમ્પોનન્ટ નહીં હોય. ખ્યાલ આવ્યો? હા સર. Okay, there are more students, 13. ઓકે, સપોઝ આપણી જોડે ટાઈમ હોય તો નેક્સ્ટ ટોપિક ગ્રાફિકલ મોડ સ્ટાર્ટ કરીએ. 5 મિનિટ્સમાં તો ડ્રોઈંગ નહીં થશે. ઓકે, વી વિલ ટેક ધ નેક્સ્ટ ટોપિક ઇન ધ નેક્સ્ટ લેક્ચર ઓન ફ્રાઈડે. ફ્રાઈડે આપણે જોઈ લઈશું કે ગ્રાફિકલ મોડ શું છે, અને એના પછી એક જ ટોપિક આ ચેપ્ટરમાં બાકી રહે છે, દેટ ઇઝ quality factor. Second, I have not explained you the one topic
એક ટોપિક જે તમારો મિસ થાય છે that is series parallel. Series parallel I have not explained you because of what it is combined. જે series circuit માટે તમે સેકન્ડ ચેપ્ટરમાં કન્સેપ્ટ યુઝ કરી રહ્યા છો, કોઈ પણ સિરીઝ પેરેલલ સર્કિટ હોય તો એને કેવી રીતે સોલ્વ કરશો? તો ફોર ધી એક્ઝામ્પલ, આ છે સિરીઝ પેરેલલ કનેક્શન. મીન્સ અહીંયા R1 એન્ડ L1 છે એ સિરીઝમાં કનેક્ટ છે, અને R1 L1 થી એક સેટ પેરેલલનો R2 C અને L2 આ ત્રણ જે કોમ્પોનન્ટ છે આ ત્રણ કોમ્પોનન્ટ પેરેલલમાં છે. તો આ પેરેલલ સેટ R1 એન્ડ L1 ના સિરીઝમાં છે. તો આને સોલ્વ કેવી રીતે કરીશું? સૌથી પહેલા આમાં અહીંયા તમે કઈ પ્રોસિજર યુઝ કરશો? પહેલા પેરેલલ સર્કિટને સોલ્વ કરી દો. પેરેલલ સર્કિટને કેવી રીતે સોલ્વ કરશો? સર તેમાં બધાયનો Z શોધી નાખશું સર. હા, એક્ઝેક્ટલી. તો પહેલા પેરેલલ સર્કિટને સોલ્વ કરશો તો શું થઈ જશે? એક રેઝિસ્ટન્સ R1, દેન ઇન્ડક્ટર L1, અને આ જે છે તમારી એક સર્કિટ બની જશે જેને તમે Z કહી શકો છો. ઓકે, Z. અને પછી આ ત્રણને સિરીઝમાં સિમ્પલી તમે જે ફોર્મ્યુલા યુઝ કરીને સોલ્વ કરો છો એ જ ફોર્મ્યુલા યુઝ કરીને સોલ્વ કરી દેવાનો. So there is a complete impedance or resultant impedance, means R2, C and L2. R2, C and L2 ને પેરેલલી સોલ્વ કરવાનું છે, અને એ ત્રણ કોમ્પોનન્ટને સોલ્વ કર્યા પછી એક ઇમ્પિડન્સ Z મળશે, અને એ Z તમારે R1, L1 and R1 and L1 ના સિરીઝમાં કનેક્ટ કરી દેવાનું છે. એને સોલ્વ કરશો તો એક કોમ્પોનન્ટ થઈ જશે, અને એક કોમ્પોનન્ટ તમારો ટોટલ ઇમ્પિડન્સ રહેશે, અને એ ઇમ્પિડન્સને સિરીઝમાં કનેક્ટ કરી દો, અને પછી એને R1, L1 and Z1 ના ફોર્મ્યુલાથી સોલ્વ કરી દો. ખ્યાલ આવ્યો? હેલો, હેલો. તો આવી રીતે તમે છે ને Z1 ના ફોર્મ્યુલાથી આને સોલ્વ કરી શકશો. તો આ ટોપિક છે મેં તમને સમજાવ્યું નથી, બટ જે આપણે સિરીઝ સર્કિટ છે, RLC સિરીઝ સર્કિટ છે અને RLC પેરેલલ સર્કિટ જેવી રીતે આપણે સોલ્વ કરી છે, તો એ બંને મેથડનો યુઝ કરીને તમે આ સિરીઝ એન્ડ પેરેલલ કોમ્બિનેશનને ઇઝીલી સોલ્વ કરી શકો છો. So this topic is combined with the help of series parallel connection of both the series RLC and series parallel RLC. ખ્યાલ આવ્યો?
તો આને કેન્સલ તમારો નેક્સ્ટ લેક્ચર ચાલુ થઈ ગયો હશે તો યુ કેન લીવ ધ ક્લાસ.